નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જ્યાં આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ પક્ષના તમામ 13 તાલુકા પંચાયત ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના 2 ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહી શક્તિશાળી ઉપસ્થિતિ દર્શાવી હતી। આ દરમિયાન આમોદ તાલુકાની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે। ઈખર તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ તરીકે વિજયી થયેલા અને ભાજપ સમર્થિત કારોબારી અધ્યક્ષ સાથે સંકળાયેલા પરિવારે ભાજપ સામે અસંતોષ વ્યક્ત કરી પક્ષનો ત્યાગ કર્યો છે અને પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે। તે ઉપરાંત દાદર તાલુકા પંચાયત બેઠકના ઝવેરભાઈ પટેલ, જેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક કાર્યકર તરીકે જાણીતા રહ્યા છે, તેમણે પણ પક્ષ દ્વારા થયેલી અવગણનાને કારણે ભાજપ છોડીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે। આ તમામ ઘટનાઓ આમોદ તાલુકામાં ભાજપની આંતરિક ગોટાળા, અસંતોષ અને ભંગાણને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે। સ્થાનિક સ્તરે ભાજપની નબળી સ્થિતિ અને કાર્યકર્તાઓમાં વધતો અસંતોષ હવે ખુલ્લો પડી રહ્યો છે। કોંગ્રેસ પક્ષ મજબૂત સંગઠન, સમર્પિત કાર્યકર્તાઓ અને લોકહિતના એજન્ડા સાથે આવનારી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે। જપન શાહ, આમોદ। કેતનભાઈ, ભાજપ છોડીને તમારે કોંગ્રેસમાં આવવું પડ્યું, એવું કેમ? બસ મને મારી વિચારધારા હું ભાજપ છોડીને નહીં આવ્યો, કાયમ હું હતો કોંગ્રેસમાં જ। આ તો 5 વર્ષ માટે ભાજપની તાલુકા પંચાયત બનાવવા માટે હું અપક્ષમાં જ મારી વાઈફ જીતીને ભાજપને ટેકો આપીને ભાજપની તાલુકા પંચાયત બની મેં ઘણું વાપસી કરી છે કે ભાજપ છોડીને નહીં। હા, કેવું લાગી રહ્યું છે હવે તમે કોંગ્રેસમાં આવ્યા છો તો કોંગ્રેસની પરિસ્થિતિ શું છે? કોંગ્રેસની પરિસ્થિતિ બહુ સારી છે। 16માંથી 10 તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ જીતે છે, લખી લો। કેટલા માણસ સાથે તમે આજે જોડાયા છો? આજે દેખાય બધા અમારા જ માણસો છે, 200 માણસ છે। ભાજપમાં તમને શું કમી લાગી? ભાજપમાં છે ને હવે હિટલર શાહી ચાલે છે અને ભાજપના સંગઠનના પ્રમુખ જે કરે એ ધારાસભ્ય કરે, એટલે લોબિંગ બનાવવા માગે છે। લોબિંગના આપણે ક્યારેય સ્વીકાર કરતા નથી। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનો માજી પ્રમુખ અને જિલ્લા પંચાયતનો માજી સદસ્ય તરીકે હું એક વાત કરું છું કે આજે અમે આમોદ તાલુકાની અંદર ભાજપમાંથી કોંગ્રેસમાં શ્રી ઝવેરભાઈ પટેલ દાંડા અને શ્રી કેતનભાઈ પટેલ અચ્છણ બે જોડાયેલા છે અને કોંગ્રેસની વિચારશ્રેણીને લક્ષ્યમાં રાખીને એ લોકો જોયા છે, એમને ભાજપની અંદર જોડાયા ત્યારે એમને છે તે એમનો ભૂતકાળ ભાજપનો જોઈ લીધો છે। એટલે આવતીકાલે ભાજપને પરાસ્ત કરી અને આમોદ તાલુકાની અંદર કોંગ્રેસ અને જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસની 2 સીટો જગ જાહેર આવવાની છે ને આવવાની છે। કોંગ્રેસ પાસે સદસ્યોની કમી હોવાના કારણે કોઈ કમી નથી। કોંગ્રેસ પાસે તો ઉમેદવારો એટલા છે, ભંડોળ નથી છતાં એટલા ઉમેદવારો છે। અમે તો ઉમેદવારોને એવું કીધું કે અમારી પાસે પૈસા નથી, તમે તો કે અમે મારા ઘરના પૈસા અમે વિચારસરણીથી જોડાયા છે।